અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલ મામાદેવ મહાકાળી માંગ ઉગતા પોરની મેલડી માનું મંદિર અનેક વર્ષોથી અહીંયા સ્થિર હતું ત્યારે આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું। આ ડિમોલેશનમાં અંદાજ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના અધિકારીઓ તેમજ કાર્યકરો તેમજ પોલીસ સ્ટાફ હાજર રહ્યો હતો। અનેક વર્ષોથી આ મંદિર અહીંયા આવેલું છે ત્યારે ભાવિ ભક્તો પણ આ મંદિરના ડિમોશન રોકવા માટે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે એએમસી દ્વારા મંદિરની ફરતે જે શેડ બાંધવામાં આવ્યા હતા તે આજ રોજ એએમસી દ્વારા તોડી પાડવામાં આવ્યા હતા। મંદિરમાં સેવા આપતા હકાભા પરમારે જણાવ્યું હતું કે એએમસી દ્વારા અમે કોઈ પણ પ્રકારની નોટિસ આપી નથી। આ મંદિર ડિમોલેશન થઈ રહ્યું હતું ત્યારે આજુબાજુના વિસ્તારના અનેક ભાવિ ભક્તો મંદિરે આવી પહોંચ્યા હતા અને મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી। આ કામગીરી માંગ એએમસી તેમજ પોલીસ બંદોબસ્ત વચ્ચે ની કામગીરી કરવામાં આવી। કહેવામાં આવે છે કે અહીંયા મામાદેવ મહાકાળી માંગ ઉગતા પોરની મેલડી માનું મંદિર અનેક વર્ષથી અહીંયા સ્થિર હતું। આ મંદિરમાં જે ખીજડાનું વૃક્ષ છે તે પણ હતું અને આપણા હિન્દુ શાસ્ત્રમાં સમી વૃક્ષની એટલે કે ખીજડાની પૂજા કરવી યોગ્ય છે ને આનો ઉલ્લેખ શિવ પુરાણમાં પણ છે કે સમી વૃક્ષ એટલે કે ખીજડાની પૂજા કરનાર મનુષ્ય શિવલોકને પ્રાપ્ત થાય છે ને અને આ વૃક્ષમાં સ્વયં શિવનો વાસ છે અને આ મામાદેવ એ પોતે શિવનું સ્વરૂપ છે। મારું નામ હકુભા પરમાર। ડિમોલેશન નો કોઈ ઇસ્યુ થયો કેમ કે આ મંદિર એમ કે છે કે રોડ છે રોડમાં આવે છે પણ આ ટીપી ખુલ્લો એ પહેલાનો રોડ છે। મારા ફાધર પણ અહીંથી આવતા તો પણ અહીંયા મામાની નાની ડેરી હતી ત્યારથી એને દીવાબત્તી કરતા હતા એટલે મારી સાંભળ તો સમજો 40-45 વર્ષ સુધી મારા પપ્પાએ સેવા કરેલી છે। એના પછી ધીરે ધીરે આસ્થાનું એક વિષય થઈ ગયો। હજારો માણસોના દુઃખ ને કેટલાના સપને આવીને આવી અને જેમ જેમ બધા ભાઈ ભક્તોના સાથ સહકાર બટુક ભોજન છે સમૂહ લગ્ન એવા કાર્ય કરતા હતા અને જેમ આમાં નાનો શેડ હતો આમાં પણ અર્થિંગ 2-4 વ્યક્તિને અર્થિંગ આવ્યા હતા એટલે પાણી વરસાદ ના પડે એની માટે મેં નાનો અમથો શેડ કર્યો હતો। ના એ બારામાં કોઈ નોટિસ દેવામાં નથી। અહીંયા ખાલી વાયર મીડિયા ખાલી સમાચાર મળ્યા અમુક કોર્પોરેશન દ્વારા કે આ રીતે તમારા મંદિરની અરજી છે અને મંદિર તમારું તોડવાનું છે એટલે એની જાણ અમને થતા અમે પંકજ બુદ્ધ સાહેબ ને ગઈકાલે મેં મળ્યા અમે વાત કરી મને કે આ વાત સાચી છે અને પાછળનો જે શેડ છે આપણે ખોલવો પડશે થોડો સાથ સહકાર આપજો। બધું વાંધો નહીં તમે અમને જાણ કરજો જેથી કરીને નુકસાન ના થાય। તેમને એમ પણ કીધું વાંધો નહીં કે અમે ટાઈમ પણ આપશું અને જગ્યાએ તમને મળી પણ લઈશું પણ તાજી કાલે મળીને અમને કોઈ ટાઈમ નથી આવ્યો લેખિતમાં કોઈ અરજી નથી આવી ને સવારમાં આવીને જે આજે નાનું અમથું યજ્ઞનું કાર્ય હતું અને નાનું અમથું જમણવાર હતું ચાલુ યજ્ઞ હતું જમણવાર હતું તો જમણવાર બધું વીકી નાખ્યું અહીંયા આગળ એના પર ડીસીજી બધું ફેરવી દીધું મંડપ ઉપર અને આજે શનિવારે યજ્ઞ હતો। ડિમોલેશન તો ખાલી કોઈ માંગ જ નથી કે એમને લેખિત કોઈ જાહેર જ નથી કરી કે પાછળનો જે શહેર છે એમાં કે રસ્તામાં નડતરરૂપ થઈ છે એટલે આપણે કાઢવો છે કે અને તમને કે અમે મળી લઈશું તમે તમારી રીતે કાઢી લેજો અને અમારે વાત પણ થઈ કે તમે એકવાર સર બતાવી દેજો તો સાહેબે પંકજ ભૂત સાહેબે કીધું પણ ખરા કે આવતીકાલે કે અઠવાડિયા પછી અમે તમને મળી લેશે થોડા સાહેબ બીજીમાં છે પણ અમને કોઈ અંધારામાં રાખેલું। આ તો સવારે યજ્ઞ ચાલતો હતો અને અહીંયા મામાજીની ધૂન ચાલતી હતી દર શનિવારે આપણે સુંદરકાંડનું આયોજન હોય છે તો અચાનક આ પબ્લિકને બધું આવી સુધી મંદિર તોડવાની વાત થઈ ગઈ અમે તો ચોકી જ ગયા જયારે વાત થઈ હતી તે કરીને અમે ઇસ્યુ કીધું તમે તોડ ના કરે આપણે પણ અત્યારે લગભગ 1.5 થી 2 લાખ રૂપિયાનો શેડ હતો પાણીની પરબ આપણે જે હતી અને પરબમાં હજી અમને 85,000 મશીન જે મેળવ્યું પાણીની પરબ બધું તોડી નાખ્યું કીધું હોત આપણે નુકસાન ના થાત ને અમે પણ સાથ સહકાર આપવા તૈયાર હતા। હાલ તમારે શું હાર એક જ માંગ છે કે બસ કે આસ્થાનું જે છે અને જે તોડ્યું છે જે ફ્રીજ છે આ છે જે 1000 માણસો પાણી પીતા હતા એની વ્યવસ્થા પાછી થઈ જાય જે તોડી નાખ્યું એનું તમે અમે શું કરવાના। મારું નામ રમાબેન જે પંચાલ અહીં સત્યમ ફ્લેટમાં રહું છું એ 203 માં અત્યારે ભાડે રહું છું। અચ્છા આ મંદિર કેટલા વર્ષોથી છે બરોબર પેલા નાનું હતું ડેરી હતી લગભગ કેટલાય વર્ષોથી અને પછી આ જેમ જેમ બધી માણસોની બધાની શ્રદ્ધા વધારે થઈ એમ એમને મકાન આ મંદિર થોડું કોઈને નળગતરૂપ નતું એટલે આટલું મોટું થોડું બનાવી દીધું અને આજની તારીખમાં દર ગુરુવારે ઓછામાં ઓછી મારા ખ્યાલ પ્રમાણે લગભગ 7 થી 8-10 હજાર પબ્લિક અહીંયા આવે છે અને 10 હજાર પબ્લિક બાળકો અને ક્યાંયથી આમ એના પ્રસાદનું વિતરણ થાય છે ક્યાંય સુધી ક્યાંથી આવે છે પ્રસાદ એ બી ખબર નથી।